આજની મારી નિયામતે સ્નેહની કલમે પુસ્તક. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે સ્નેહની કલમેમાં 101 કવિતાઓ લખી છે. કેમ કે 101 કવિતા મારે અને સ્નેહલને લખવી હતી, કેમ કે અમે બંને એ બહાને મળી શકીએ. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 2. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તકમાં અમે બંને 101 કવિતા ભેગા મળીને લખી છે. કેમ કે 101 કવિતાથી લોકો અમારાથી પ્રેરિત થાય તેવું કામ કરવું હતું. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 3. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે કલમથી લખવાનું અમે શરૂ કર્યું તે કલમ 2 મહિનામાં જ અમે આખી પુસ્તકનું કાર્ય પૂર્ણ કર્યું, કેમ કે અમારે પરિણામ બહુ જ જલ્દી જોતું હતું. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 4. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. મને અને સ્નેહલને સ્નેહની કલમે પુસ્તકના વિમોચનનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો, કેમ કે એક અનુભવ એવો પણ જરૂરી હતો. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 5. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તકને અમે યોગ્ય રીતે વિમોચન કરી વેચવાનું ચાલુ કર્યું તે પુસ્તકમાંથી ઘણા લોકોએ અમારી પાસે ઘણું બધું શીખ્યું, કેમ કે શીખવા માટે દરેક વ્યક્તિને ઈશ્વરે સમય બહુ બધો આપેલો હોય છે. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 6. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તકના કારણે અમારી બંનેની મુલાકાત થઈ તે પુસ્તક માટે હું ખૂબ જ કૃતજ્ઞ છું, કેમ કે તે પુસ્તક અમારા બંને માટે નસીબદાર છે. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 7. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તક દ્વારા મને અને સ્નેહલને ઘણું બધું મળ્યું, કેમ કે તે પુસ્તકમાં લખાયેલી દરેક લાગણીઓ મારે પોતાની હતી. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 8. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તક અમને બંને ખૂબ જ એકબીજા તરફ આકર્ષિત કર્યા. તે આકર્ષિતના કારણે અમે બંને આટલું સરસ કામ કરી શક્યા, કેમ કે કામ કરવા માટે એકબીજાની આવડત એકબીજાને બતાવવી પડે. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 9. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તકના લીધે અમે કેટલા બધા એકસાથે આ વિમોચનમાં મળી શક્યા, કેમ કે ઘણા સમયથી ઓળખતા લોકો આ પ્રસંગના કારણે અહીં આવી શક્યા. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર. 10. હું આભારી છું મારી ચમત્કારિક પુસ્તક સ્નેહની કલમેની. જે પુસ્તક આજના જમાના પ્રમાણે લખાય છે, કેમ કે તે પુસ્તકમાંથી આજના જમાનાના લોકો ઘણું બધું શીખી શકે. એના માટે યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર.